નમસ્તે, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું આજના આ વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં તાજા સમાચારો, ખેડૂતલક્ષી નિર્ણયો, નવા વીજ કનેક્શન, ચૂંટણી, પેટ્રોલ સસ્તું, ડુંગળી નિકાસ, દેવા માફી, 2 લાખનો વીમો અને લોક ઉપયોગી સમાચાર છે। જેથી મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં જોઈ લઈએ। સૌથી પહેલા સમાચાર જોઈએ। નવા વીજ કનેક્શનને લઈ કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમમાં સુધારો કર્યો છે। તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરોમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓમાં 7 દિવસની અંદર, ગામડાઓમાં માત્ર 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા વીજ કનેક્શનો આપવાના રહેશે। રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં અને રેસિડેન્શિયલ એસોસિએશન દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે। કનેક્શન લેનાર ઈચ્છા અનુસરવાનું સૂચન પણ કરાયું છે। ત્યારબાદ મિત્રો, ડુંગળીની નિકાસને લઈને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે 4 દેશ એટલે કે બાંગ્લાદેશ, મોરેશિયસ, બહેરીન અને ભૂટાનમાં 54,760 ટન ડુંગળીની નિકાસ કરવા મંજૂરી આપી છે। 31 માર્ચ સુધીમાં તેની નિકાસ થશે। ગત ડિસેમ્બર મહિનામાં સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। ગુજરાતમાં પણ ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને નિકાસ બંધ હટાવવા માટે માંગ કરી હતી। ભાવનગરમાં મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીમાં ભાવ તોયે બેસી ગયા હતા। ત્યારબાદ અગત્યના સમાચાર। આ કાર્ડમાં 2 લાખ રૂપિયાનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29,41,32,933 શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે। યોજના આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ઉપલબ્ધ છે। ત્યારબાદના સમાચાર। ચૂંટણી નજીક આવતા મફત વીજળી તો શું ગુજરાતમાં પણ મળી શકે છે? દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। તો રાજસ્થાનની વાત કરીએ તો પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે શું, તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો। ત્યારબાદ અગત્યના સમાચાર। ખેડૂતોના આંદોલનના કારણે સરકારનો મોટો નિર્ણય। દેશમાં હાલમાં એક તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી આવવા પર અડગ છે। સરકારે તેમને પંજાબ હરિયાણા બોર્ડર પર રોક્યા છે અને સતત તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી આવનારા દિવસોમાં ખેડૂતને મોટી રાહત મળી શકે છે। સરકારના આ નિર્ણયથી દેશમાં પોટાશના ભાવ સસ્તા થવાની ધારણા છે। વાસ્તવમાં કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ માટે ખાંડ મિલો દ્વારા ખાતર કંપનીઓ વેચવામાં આવતા પોટાશ ડેરિવેટિવ ફ્રોમ મોલાસીસ આ વસ્તુના ભાવ નક્કી કર્યા છે, જેથી ખેડૂતોને મોટો ફાયદો થશે અને ઓછા ભાવે ખાતર મળશે। ત્યારબાદના સમાચાર। ખેડૂતોને હાશકારો। દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા માટે અને તેને વધુ વેગ આપવા માટે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ પણ કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહી છે। એનબીસીસી અને સહકારી ક્ષેત્રમાં નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સાથે કરાર પણ હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ થવાની છે। ત્યારબાદના સમાચાર મિત્રો। દેવમાફીને લઈને ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષ કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવામાફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કે ખેડૂતોનું અત્યારે આંદોલન પણ ચાલી રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચાર। ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે।
એ પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ટેકો આપી રહ્યા છે. ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. ત્યારબાદ અગત્યના સમાચાર વહાલી દીકરી યોજનાની માહિતી. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. વહાલી દીકરી યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ CDPOના તથા જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારની આ યોજનામાં પ્રથમ હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તામાં 4,000 રૂપિયા, બીજો હપ્તો 6,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એમ ટોટલ મળીને 1,10,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર ફરી આંદોલનના એંધાણ. પડતર માંગને લઈ રાજ્યમાં કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. જો કે સરકારે કર્મચારીના આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે, પરંતુ કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણે પગાર પંચ, 7મા પગાર પંચ પ્રમાણે ઘરભથ્થું, GPFમાં 10% સામે સરકારે 14% જમા